સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગને લીધે આજે અસંતુલિત આબોહવાનો અનુભવ કરી રહ્યું છે। વિશ્વમાં ધીમે ધીમે ઉષ્ણતામાનમાં વધારો થઈ રહ્યો છે। સમગ્ર જીવસૃષ્ટિ પર તેની વિપરીત અસરો પડી રહી છે। આ બધાથી બચવાનો એકમાત્ર ઉપાય પર્યાવરણની સમતુલા જાળવવાનો છે। તેમાં ખાસ કરીને વૃક્ષો એ પર્યાવરણનું જતન કરવા માટે મહત્વપૂર્ણ ભાગ ભજવે છે। ત્યારે ચોમાસા પૂર્વે વધુને વધુ વૃક્ષારોપણ થાય તેવા ઉમદા ઉદ્દેશ્યથી ગીર સોમનાથ જિલ્લામાં હરિયાળું ગીર સોમનાથ કેમ્પેઇનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। વેરાવળ ટાવર ચોક પાસે આવેલા ડોક્ટર આંબેડકર ગાર્ડન ખાતેથી સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય ભગવાન બારડ, જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ વૃક્ષ દત્તક લઈને હરિયાળું ગીર સોમનાથ કેમ્પેઇનનો પ્રારંભ કરાવ્યો હતો। આજે જે આપણે દર વર્ષે ચોમાસામાં જે વૃક્ષોનું વાવેતર કરીએ છીએ એની એક નવા કન્સેપ્ટ લઈને આજે એમાં લોકો પોતે જોડાય જિલ્લા તમામ કલાના કોડીના તમામ જગ્યાએ અમે આ કાર્યક્રમ કરીએ છીએ અને લોકો પોતે સ્વેચ્છાએ જોડાય અને એ પોતે વૃક્ષ દર્શક કે લખાવે કે ભાઈ આ ટ્રસ્ટ છે આપણે કીધું કે 1500 રૂપિયા લખાવો એટલે એક ઝાડ એ છે 3 વર્ષ માટે તમને તૈયાર કરીને આપે અને એની જે ટ્રી ગાર્ડ ઉપર એનું પાછી તકતી પણ લગાડે છે કે ભાઈ ડોનરનું નામ છે 3 મહિને એને અપડેટ આપે કે તમને વૃક્ષ છે 3 વર્ષ પછી જેટલા ઝાડ વહેવા છે એમાં મોટા કરીને આપણને પાછા આપે। તો આ અમારી જે જિલ્લા સેવા સદન છે, પછી સરકારની વિવિધ કચેરીઓ છે, ઈવીએમનું વેરહાઉસ છે, એવી જે સરકારી જ્યાં વોર્ડ બાકી જે બિલ્ડિંગ છે એની અંદર અમે આ જગ્યાઓ ફાળવી અને જેટલા દાતાઓ આ ચોક્કા છે જે વેરાવળ શહેરના છે કે જે જિલ્લાના અન્ય મથકના છે એ લોકોના પ્રોપર એનું પહોંચ આપી એને એક આભારપત્ર આપી અને એનું અમે જ્યાં ચોમાસું બેસી જાય એટલે મોટા પ્રમાણમાં વ્યવસ્થિત વાવેતર કરશું અને મને આશા છે કે વેરાવળ જિલ્લાની જે પ્રજા છે એમાં ઉત્સાહભેર ભાગ લે અને મેક્સિમમ વૃક્ષો છે એ આપણે વાવી શકીએ। હજી તો આ શરૂ થયું છે, હજી સંસદ સભ્યશ્રી છે, આપણા ધારાસભ્યશ્રી છે, જિલ્લા ભાજપ પ્રમુખ છે, બીજા બધા અધિકારીઓ બધા હાજર છે, હું છું, ડીડીઓશ્રી છે, એ તમામ છે અમે અત્યારે લખાવાનું શરૂ કર્યું છે અને આ તો અમે અહીંયા 7 દિવસ બેસાશું એટલે જેને ઈચ્છા થાય આવીને લખાવી શકશે। BS9 TV ન્યૂઝ સાથે ઉષા મેરાવડા, ગીર સોમનાથ।